નમસ્કાર દોસ્તો, 11મા ધોરણના એકાઉન્ટમાં આપણે ગયા વિડીયોની અંદર પાંચમો દાખલો ટેક્સ્ટબુકનો ધ્યાનમાં લીધો હતો. આજે આપણે 11મો દાખલો ટેક્સ્ટબુકનો ધ્યાનમાં લેવાનો છે. પાંચમા દાખલા પછી 11મો દાખલો. 11મો દાખલો આપણને ઉપજ અને ખર્ચને લગતા વ્યવહારોનો આપેલો છે. ઉપજ અને ખર્ચને લગતા વ્યવહારો એટલે માલ મિલકતને લગતા વ્યવહારોના અલગ દાખલાઓ આપેલા છે, બેંકને લગતા વ્યવહારોના દાખલા આપેલા છે, મૂડી અને ઉપાડને લગતા વ્યવહારોના દાખલા આપેલા છે. એ બધા દાખલાઓ ક્રમિક આપણે જોવાના છે. પણ પાંચમા દાખલા પછી આજે આપણે 11મા દાખલાનો અભ્યાસ કરવાનો છે, જેમાં ઉપજ અને ખર્ચને લગતા વ્યવહારો આપેલા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ટેક્સ્ટબુક ખાસ સાથે રાખવાની છે. ટેક્સ્ટબુકમાં આપેલા વ્યવહારો જે છે એ આપણે વાંચતા જશું અને એની આમનોંધ તૈયાર કરતા જશું. તો 11મા દાખલાની રકમમાં જુઓ, એમાં આપણને આપેલું છે, નીચે આપેલા મે 2014ના વ્યવહારોની શશાંકના ચોપડે આમનોંધ લખો. વેપારીનું નામ આપેલું છે શશાંક. શશાંકના ચોપડે આમનોંધ તૈયાર કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આમનોંધનો ફોર્મેટ આપણને ખ્યાલ છે. સૌથી પહેલા ઉપર હેડિંગ દર્શાવી દઈએ, શ્રી શશાંકના ચોપડે આમનોંધ, અને એનું ફોર્મેટ છે તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રકમ અને જમા રકમ. હવે એક પછી એક વ્યવહારો આપણે એમાં લેતા જઈએ. પહેલી તારીખનો વ્યવહાર આપેલો છે, દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણી અને નાસ્તા ખર્ચના ₹500 ચૂકવ્યા. દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણી અને નાસ્તા ખર્ચના ₹500 ચૂકવવામાં આવે છે. ₹500 ચૂકવ્યા એટલે રોકડ વ્યવહાર થયો કહેવાય વિદ્યાર્થી મિત્રો. ₹500 ચા પાણી તથા નાસ્તા ખર્ચના ચૂકવવામાં આવે છે. હવે એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ચા પાણી ખર્ચ ખાતે કે નાસ્તા ખર્ચ ખાતે લખવામાં આવતું નથી. એના માટે પરચુરણ ખર્ચ એવો શબ્દ પ્રયોગ કરવામાં આવતો હોય છે. તો ₹500 ચા પાણી તથા નાસ્તા ખર્ચના ચૂકવ્યા, એના બદલે એવું પણ બોલી શકો કે ₹500 પરચુરણ ખર્ચના ચૂકવ્યા. તો રોકડ વ્યવહાર છે ₹500નો, એટલે એક રોકડ ખાતું તો છૂટું પડશે, એક રોકડ ખાતું, અને બીજું ખાતું કયું આવશે? જેનો વ્યવહાર છે તેનું ખાતું. તો ચા પાણી ખર્ચનું ખાતું કે નાસ્તા ખર્ચનું ખાતું નહીં, પરંતુ આવશે પરચુરણ ખર્ચનું ખાતું. એટલે બીજું ખાતું આવશે પરચુરણ ખર્ચ ખાતું. એક આવશે રોકડ ખાતું ને બીજું આવશે પરચુરણ ખર્ચ ખાતું. હવે ઉધાર જમા કરવા માટે જ્યારે રોકડ ખાતું છૂટું પડતું હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે ઉધાર જમા કરવાનું એકદમ સરળ. રોકડ ધંધામાં આવતી હોય તો ઉધાર કરો, રોકડ ધંધામાંથી જતી હોય તો જમા કરો. ચા પાણી તથા નાસ્તા ખર્ચના ચૂકવ્યા રોકડ ધંધામાંથી જાય છે, રોકડ જાય તો જમા, તો પછી પરચુરણ ખર્ચ ખાતે ઉધાર. ઉપજ ખર્ચનો નિયમ અહીંયા લાગુ પડે, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર કરો. તો પરચુરણ ખર્ચ એ ધંધાનો ખર્ચ છે, એટલે ખર્ચ ખાતે ઉધાર, અને રોકડ જાય છે એટલા માટે રોકડ ખાતે જમા. તો આખી આમનોંધ તૈયાર થશે. પરચુરણ ખર્ચ ખાતે ઉધાર ₹500, તે રોકડ ખાતે જમા ₹500. તારીખમાં લખીએ, તારીખ 1. વિગતમાં પેલા ઉધાર ખાતું લખવાનું હોય, એટલે આપણે લખશું પરચુરણ ખર્ચ ખાતે ઉધાર. પરચુરણ ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. રોકડ ખાતે જમા, અને પરચુરણ ખર્ચ ખાતે ઉધાર, ઉધાર વાળા કોલમમાં ₹500, જમા વાળા કોલમમાં પણ ₹500. એટલે આખી આમનોંધ તૈયાર થાય. પરચુરણ ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. બાબત જેમાં દર્શાવી શકીએ, બાબત જેમાં ચા પાણી તથા નાસ્તા ખર્ચના ચૂકવ્યા. ચા પાણી તથા નાસ્તા ખર્ચના ચૂકવ્યા. આ પહેલી તારીખના વ્યવહારની આમનોંધ અહીંયા પૂરી. ત્યાર પછી બીજી તારીખ, દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા
₹400 ના ખરીદ્યા. પહેલા તો ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, દુકાન માટે જરૂરી હિસાબના ચોપડા ₹400 ના ખરીદ્યા. માલ સામાનની ખરીદી નથી. માલ સામાનની ખરીદી હોય તો ખરીદ ખાતું આવે. અહીંયા હિસાબ રાખવા માટેના ચોપડાઓ ખરીદ્યા, તો આને સ્ટેશનરીનો ખર્ચ કહેવાય. હિસાબ માટેના ચોપડાઓ ખરીદ્યા એ કયો ખર્ચ કહેવાય? સ્ટેશનરી ખર્ચ કહેવાય. અને જુઓ જો વ્યવહાર રોકડ થશે કે ઉધાર થશે. દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા ₹400 ના ખરીદ્યા. વ્યક્તિનું નામ નથી આપેલું, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી આપેલો, એટલે છે તો રોકડ વ્યવહાર. ₹400 ના હિસાબી ચોપડા ખરીદ્યા એટલે ₹400 નો વ્યવહાર છે. એમાં ₹400 ના હિસાબી ચોપડા ખરીદ્યા. રોકડ વ્યવહાર છે તો એક ખાતું રોકડ ખાતું તો આવવાનું છે. રોકડ વ્યવહાર હોય એટલે એક રોકડ ખાતું અને બીજું ખાતું હવે નક્કી કરીએ. આમાં બીજું ખાતું કયું આવશે? આમાંથી હિસાબી ચોપડા મતલબ કે સ્ટેશનરી ખર્ચનું ખાતું કહેવાય. સ્ટેશનરી ખરીદવાનો વ્યવહાર કહેવાય એટલે એક રોકડ ખાતું અને બીજું આવશે સ્ટેશનરી ખર્ચનું ખાતું. હવે આને ઉધાર જમા કરીએ. કોઈ પણ ખર્ચ ખાતે ઉધાર જ થાય અને રોકડ જોવો જોઈએ. રોકડ માટે તો એકદમ સરળ. રોકડ ધંધામાં આવે તો ઉધાર, રોકડ ધંધામાંથી જતી હોય તો જમા. તો હિસાબી ચોપડા ખરીદ્યા રોકડ ધંધામાંથી જાય છે. રોકડ જાય તો જમા થશે અને ખર્ચ ખાતે ઉધાર થશે. ઉપજ ખર્ચનો નિયમ. સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. એટલે બીજી તારીખની આમ નોંધ થશે. તારીખમાં 2 સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર, સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. ₹400 ₹400 નો સ્ટેશનરીનો ખર્ચ કરવામાં આવે છે. બાબત જેમાં દર્શાવશું. બાબત જેમાં હિસાબી ચોપડા ખરીદ્યા તેના, હિસાબી ચોપડા ખરીદ્યા તેના. એટલે બીજી તારીખના વ્યવહારની પણ આમ નોંધ પૂરી. ત્યાર પછી હવે 3 તારીખ. 3 તારીખમાં શું કીધું છે? મજૂરીના ₹200 અને લારી ભાડાના ₹100 રોકડા ચૂકવ્યા. હવે જો વિદ્યાર્થી મિત્રો, એક જ વ્યવહારની અંદર 2 ખર્ચ આપી દીધા છે. મજૂરીના ₹200 ચૂકવવામાં આવે છે અને લારી ભાડાના ₹100 રોકડા ચૂકવવામાં આવે છે. મજૂરીના રોકડા ચૂકવવામાં આવે છે અને લારી ભાડાના રોકડા ચૂકવવામાં આવે છે. તો આપણે મજૂરી અને લારી ભાડું બંનેને સાથે રાખીને એક સંયુક્ત આમનોંધ કરવાની હોય. પેલા તો ધંધામાંથી ટોટલ રોકડ કેટલી જાય છે જોવો જોઈએ. મજૂરીના ₹200 અને લારી ભાડાના ₹100 રોકડા ચૂકવ્યા. તો ધંધામાંથી ટોટલ ₹300 ની રોકડ જાય છે. ₹300 રોકડનો વ્યવહાર છે. મજૂરીના તથા લારી ભાડાના રોકડા ચૂકવ્યા. તો ₹300 ₹200 મજૂરીના છે અને ₹100 લારી ભાડાના. ટોટલ ₹300 રોકડા. એ ₹300 ની અંદર ₹200 જે છે એ મજૂરીના છે અને ₹100 જે છે એ લારી ભાડાના છે. લારી ભાડું. તો આ વ્યવહારની અંદર જો વિદ્યાર્થી મિત્રો 3 ખાતાઓ આવે છે. એક મજૂરી ખર્ચનું ખાતું આવે, એક લારી ભાડાના ખર્ચનું ખાતું આવે અને રોકડ વ્યવહાર છે એટલે રોકડ ખાતું તો આવશે જ. તો ધંધામાંથી ટોટલ ₹300 ની રોકડ જાય છે. આવી રીતે જ્યારે 3 ખાતાઓ અસ્તિત્વમાં આવતા હોય ત્યારે મુખ્ય ખાતું એક નક્કી કરી લ્યો. નીચેના ખાતા તો એનાથી ઉલટા જ હોય. તો રોકડ માટે જ નિયમ લાગુ પાડી દો. ₹300 ની રોકડ ધંધામાં આવે છે કે ધંધામાંથી જાય છે? તો કે ₹300 ની રોકડ ધંધામાંથી જાય છે. રોકડ જાય તો જમા થશે. તો પછી આ 2 ખર્ચના ખાતાઓ ઉધાર થશે. તો આખી આમ નોંધ શું થશે? મજૂરી ખર્ચ ખાતે ઉધાર ₹200,
લારી ભાડા ખાતે ઉધાર 100 રૂપિયા, તે રોકડ ખાતે જમા 300 રૂપિયા. એક જ વ્યવહારની અંદર બે ખર્ચ આપી દીધા હતા, તો આપણે એ બંને ખર્ચને સાથે રાખીને સંયુક્ત આમનોંધ તૈયાર કરેલી કહેવાય. મજૂરી ખર્ચની અલગથી આમનોંધ તમે કરી શકો, લારી ભાડા ખર્ચની પણ અલગથી આમનોંધ કરી શકો. બંનેની અલગ અલગ આમનોંધ કરવી હોય તો પણ થઈ શકે. મજૂરી ખર્ચ ખાતે ઉધાર 200 રૂપિયા, તે રોકડ ખાતે જમા 200 રૂપિયા. લારી ભાડા ખર્ચ ખાતે ઉધાર 100 રૂપિયા, તે રોકડ ખાતે જમા 100 રૂપિયા. આવી રીતે બંનેની અલગ અલગ આમનોંધ પણ થઈ શકે. પણ એક જ વ્યવહારની અંદર બે ખર્ચ આપેલા હોય તો આવી રીતે સંયુક્ત આમનોંધ પણ આપણે લખી શકીએ. એટલે રોકડ ધંધામાંથી જાય છે, ક્યાં જાય છે એ રોકડ? બે ખર્ચ માટે. મજૂરી 200 રૂપિયા ચૂકવવામાં આવે છે, લારી ભાડું 100 રૂપિયા ચૂકવવામાં આવે છે. તો 3 તારીખના વ્યવહારની આમનોંધ આપણે લખશું. તારીખ 3, મજૂરી ખાતે ઉધાર 200 રૂપિયા, લારી ભાડા ખાતે ઉધાર 100 રૂપિયા, અને તે રોકડ ખાતે જમા રોકડ કેટલી જાય છે? 300 રૂપિયા. બાબત જેમાં શું લખી શકાય? મજૂરી તથા લારી ભાડાના ચૂકવ્યા. આ 3 તારીખનો વ્યવહાર. એટલે 3 તારીખના વ્યવહારની ખાસ પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો. સંયુક્ત આમનોંધ વાળો વ્યવહાર છે. હજુ આ દાખલામાં આગળ આવા સંયુક્ત વ્યવહારો આવે છે, પણ આ પ્રમાણે આપણે એનું અર્થઘટન કરીને ખાતાઓ જુદા પાડવાના થશે. ત્યાર પછી 3 તારીખ પછી 5 તારીખ આપેલી છે. દુકાન ભાડાના 500 રૂપિયા અને ઘર ભાડાના 300 રૂપિયા ચૂકવ્યા. હવે આમાં જો જેવી રીતે મજૂરીના અને લારી ભાડાના ચૂકવ્યા, ટોટલ 300 રૂપિયા ચૂકવ્યા, એવી રીતે હવે 5 તારીખના વ્યવહારમાં એવું કીધું છે દુકાન ભાડાના 500 રૂપિયા અને ઘર ભાડાના 300 રૂપિયા ચૂકવ્યા. તો વ્યવહાર તો રોકડ વ્યવહાર છે. ટોટલ રોકડ ધંધામાંથી કેટલી જાય છે? 500 રૂપિયા દુકાન ભાડાના અને 300 રૂપિયા ઘર ભાડાના, ટોટલ 800 રૂપિયાની રોકડ ધંધામાંથી જાય છે. એટલે 800 રૂપિયા માટે રોકડ ખાતું આવશે. હવે આમાં સમજજો ખાસ, 800 રૂપિયા માટે રોકડ ખાતું આવશે. એ રોકડ 800 રૂપિયાની રોકડ બે રસ્તાઓ દ્વારા જાય છે. કયા બે રસ્તાઓ દ્વારા જાય છે? તો કે 500 રૂપિયા દુકાન ભાડાના છે, 500 રૂપિયા દુકાન ભાડા ખાતે, પણ બીજા જે 300 રૂપિયા આપેલા છે, આ ખાતું ખાસ સમજજો વિદ્યાર્થી મિત્રો, બીજા જે 300 રૂપિયા આપેલા છે એ ઘર ભાડાના ચૂકવ્યા એવું કીધું છે. તો હવે એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઘર ભાડું એ ધંધાનો ખર્ચ નથી, ધંધાના માલિકનો અંગત ખર્ચ છે. હવે ધંધાના માલિકના અંગત ખર્ચા એ ધંધાના માલિકના રૂપિયામાંથી ચૂકવવા જોઈએ, ધંધામાંથી ન ચૂકવવા જોઈએ. પણ અહીંયા તો આપણને ધંધામાંથી ચૂકવવાનો વ્યવહાર આપેલો છે. તો જ્યારે ધંધાનો માલિક ધંધામાંથી પોતાના અંગત હેતુ માટે રૂપિયા ચૂકવે ત્યારે એને ઉપાડ કહેવામાં આવશે. એટલે ઘર ભાડા ખાતે શબ્દ નહીં લખીએ, પણ આ 300 રૂપિયા ધંધા માટે, તો ધંધો તો આને શું સમજશે? ઉપાડ જ સમજશે. એટલે 300 રૂપિયા માટે કયું ખાતું આવશે? ઉપાડ ખાતું આવશે. એટલે એક આવશે દુકાન ભાડાનું ખાતું, બીજું આવશે ઉપાડ ખાતું અને ત્રીજું આવશે રોકડ ખાતું. દુકાન ભાડાના તથા ઘર ભાડાના ચૂકવ્યા રોકડ ધંધામાંથી જાય છે. તો ઉધાર જમા કરવા માટે રોકડ જાય તો જમા, પછી નીચેના બે ખાતાઓ ઉધાર જ હોય, કારણ કે જેટલી રકમ ઉધાર એટલી જ રકમ જમા, જેટલી રકમ જમા એટલી જ રકમ ઉધાર થવી જોઈએ. તો દુકાન ભાડા ખાતે ઉધાર 500 રૂપિયા, ઉપાડ ખાતે ઉધાર 300 રૂપિયા, તે રોકડ ખાતે જમા 800 રૂપિયા.
તો આપણે ચોથી આમ નોંધ લખશું દુકાન ભાડા ખાતે ઉધાર, દુકાન ભાડા ખાતે ઉધાર 500 રૂપિયા, ઉપાડ ખાતે ઉધાર 300 રૂપિયા, તે રોકડ ખાતે જમા 800 રૂપિયા, રોકડ ખાતે જમા 800 રૂપિયા. આની બાબત જેમાં લખાય દુકાન ભાડાના તથા ઘર ભાડાના ચૂકવ્યા તેના. આની બાબત જેમાં શું લખશો વિદ્યાર્થી મિત્રો? દુકાન ભાડાના તથા ઘર ભાડાના ચૂકવ્યા તેના. તો 5 તારીખનો વ્યવહાર પણ ક્લિયર છે બધાને. ત્યાર પછી હવે આગળ વધીએ 10 તારીખનો વ્યવહાર. કમિશનના રૂપિયા 400 મળ્યા. હવે આમાં સંયુક્ત મુદ્દો નથી, ખાલી એક જ મુદ્દો આપેલો છે. કમિશનના રૂપિયા 400 મળ્યા. 400 રૂપિયા વ્યવહાર તો રોકડ વ્યવહાર છે વિદ્યાર્થી મિત્રો. કમિશનના 400 રૂપિયા મળ્યા તો રોકડ વ્યવહાર થશે. વ્યક્તિનું નામ નથી, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, રોકડ વ્યવહાર કહેવાય. રૂપિયા 400 કમિશનના મળ્યા. 400 રૂપિયા માટે રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહાર હોય તો એક ખાતું રોકડ ખાતું તો છૂટું પડશે જ, એક રોકડ ખાતું, અને બીજું જેનો વ્યવહાર હોય તેનું ખાતું. તો કેનો વ્યવહાર છે આ વિદ્યાર્થી મિત્રો? કમિશનનો. તો બીજું ખાતું કયું આવશે? કમિશનનું ખાતું. એક રોકડ ખાતું અને બીજું કમિશનનું ખાતું. કમિશનના 400 રૂપિયા મળ્યા એવો વ્યવહાર આપેલો છે. કમિશનના 400 રૂપિયા મળે તો રોકડ ધંધામાં આવશે કે રોકડ ધંધામાંથી જશે? કમિશનના મળ્યા તો રોકડ ધંધામાં આવે છે. રોકડ આવે તો ઉધાર અને કમિશન એ આપણી ઉપજ થશે. કમિશન ખાતે જમા. રોકડ આવે છે એટલા માટે રોકડ ખાતે ઉધાર 400 રૂપિયા, તે કમિશન ખાતે જમા 400 રૂપિયા. એટલે તારીખ 10, 4 તારીખ પછી વ્યવહાર આપેલો છે 10 તારીખનો. 10 તારીખમાં કમિશનના મળ્યા તો આપણે આમ નોંધ લખશું રોકડ ખાતે ઉધાર. રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર 400 રૂપિયા, તે કમિશન ખાતે જમા 400 રૂપિયા. કમિશન ખાતે જમા 400 રૂપિયા. આની બાબત જેમાં લખાય કમિશનના રોકડા મળ્યા તેના. બાબત જેમાં કમિશનના રોકડા મળ્યા તેના. એટલે 10 તારીખના વ્યવહારની આમ નોંધ પૂર્ણ. ત્યાર પછી હવે 12 તારીખ. દલાલીના રૂપિયા 800 નો ચેક મળ્યો. દલાલીના રૂપિયા 800 નો ચેક મળ્યો. 800 રૂપિયાનો ચેક મળ્યો. વ્યવહાર તો રોકડ વ્યવહાર જ કહેવાય, પણ રોકડથી વહીવટ નથી થતો. ચેક મળ્યો એટલે બેંકથી વહીવટ છે. તો એક બેંકનું ખાતું તો આવશે. ચેકનો વ્યવહાર હોય એટલે એક ખાતું આવશે બેંકનું ખાતું, અને બીજું જેનો વ્યવહાર હોય તેનું ખાતું. તો 800 રૂપિયાનો ચેક કેનો મળે છે આપણને? દલાલીના રૂપિયા 800 નો ચેક મળ્યો. તો બીજું ખાતું કયું આવશે? દલાલીનું ખાતું. દલાલીનું ખાતું. બેંક માટે પણ રોકડ જેવો જ નિયમ. રોકડ ધંધામાં આવે તો ઉધાર, રોકડ ધંધામાંથી જાય તો જમા. એવો ને એવો મુદ્દો જે છે એ બેંક માટે લાગુ પાડી શકાય. આમ તો વ્યક્તિના ખાતાનો નિયમ લાગુ પડે, પણ સમજવા માટે સરળતાથી તમે એવું કહી શકો બેંકમાં રૂપિયા આવે તો ઉધાર, બેંકમાંથી રૂપિયા જાય તો જમા. તો અહીંયા આપણને એવું કીધું દલાલીનો ચેક મળ્યો. આપણને ચેક મળે છે તો આપણી પાસે રૂપિયા આવશે, બેંકમાં રૂપિયા આવશે. બેંકમાં રૂપિયા આવે તો ઉધાર, અને દલાલી એ આપણી ઉપજ છે તો ઉપજ ખર્ચનો નિયમ. દલાલી ખાતે જમા. બેંક ખાતે ઉધાર, તે દલાલી ખાતે જમા. દલાલીનો ચેક મળ્યો, અથવા તો બીજી ભાષામાં સરળતાથી એવી રીતે યાદ રાખી શકો, ચેક આપણને મળતો હોય, ચેક આવતો હોય તો ઉધાર, ચેક આપણી પાસેથી જતો હોય તો જમા. તો અહીંયા ચેક મળે છે તો બેંકમાં રૂપિયા આવવાના જ છે, સ્વાભાવિક છે, બેંક લેનાર જ થવાની છે. બેંક ખાતે ઉધાર
તે દલાલી ખાતે જમા. એટલે તારીખ 12 તારીખમાં આમ નોંધ આપણે લખશું બેંક ખાતે ઉધાર 800 રૂપિયા તે દલાલી ખાતે જમા 800 રૂપિયા. બેંક ખાતે ઉધાર તે દલાલી ખાતે જમા. બાબત જેમાં દલાલીનો ચેક મળ્યો તેના ત્યાર પછી 12 તારીખ પછી હવે 15 તારીખ ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ ₹300 ચૂકવ્યું. જાહેરાતનું બિલ ₹300 ચૂકવ્યું. 300 રૂપિયા રોકડ વ્યવહાર થયો છે વિદ્યાર્થી મિત્રો. ખાલી એવું જ કીધું જાહેરાતનું બિલ ₹300 ચૂકવ્યું તો રોકડા ચૂકવી દેવામાં આવેલા હશે, રોકડ વ્યવહાર છે. 300 રૂપિયાનું બિલ ચૂકવ્યું તો રોકડ વ્યવહાર છે. એક ખાતું રોકડ ખાતું આવશે અને બીજું જાહેરાતનું બિલ ચૂકવીએ છીએ તો જાહેરાતનો ખર્ચ કહેવાય. તો બીજું ખાતું કયું આવશે? જાહેરાત ખર્ચનું ખાતું. એક રોકડ ખાતું અને બીજું જાહેરાત ખર્ચનું ખાતું. જાહેરાતના બિલના 300 રૂપિયા ચૂકવ્યા. રોકડ ખાતા માટે નક્કી કરો રોકડ આવે છે કે રોકડ ધંધામાંથી જાય છે. તો કે રોકડ ધંધામાંથી જાય છે. રોકડ જાય તો જમા થશે તો પછી જાહેરાત ખર્ચ ખાતે ઉધાર થશે. તો આમ નોંધ દર્શાવી દઈએ. તારીખ 15 તારીખ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 300 રૂપિયા. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર 300 તે રોકડ ખાતે જમા 300 રૂપિયા. બાબત જેમાં ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ ચૂકવ્યું. ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ ચૂકવ્યું. આ 15 તારીખનો વ્યવહાર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જુઓ 20 તારીખ ઇક્વિટી શેર ડિવિડન્ડના ₹500 મળ્યા. હવે એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કંપનીના શેર ઉપર ડિવિડન્ડ જ્યારે આપણને મળશે ત્યારે ડિવિડન્ડ હંમેશા ચેકથી જ મળે. આ યાદ રાખજો, ડિવિડન્ડ હંમેશા ચેકથી જ મળશે આપણને. તો અહીંયા એવું કીધું કે 500 રૂપિયા ડિવિડન્ડના મળ્યા. ડિવિડન્ડ એ આપણી આવક છે અને રોકડમાં નહીં મળે. કેવી રીતે મળશે? ચેક દ્વારા. તો 500 રૂપિયા માટે રોકડ વ્યવહાર છે પણ રોકડમાં નહીં. રોકડના બદલે કયું ખાતું લખવું પડે? ચેકથી મળે તો એક બેંકનું ખાતું અને બીજું કેના મળેલા છે? ડિવિડન્ડના. તો ડિવિડન્ડનું ખાતું. એક બેંક ખાતું અને બીજું ડિવિડન્ડનું ખાતું. ડિવિડન્ડ મળ્યું મતલબ કે ચેક આપણને મળેલો હશે. ચેકથી જ મળે ડિવિડન્ડ. તો ચેક આવે તો ઉધાર, ચેક જાય તો જમા. અથવા તો બેંકમાં રૂપિયા આવે તો ઉધાર, બેંકમાંથી રૂપિયા જાય તો જમા. તો ડિવિડન્ડના મળ્યા તો આપણા ખાતામાં બેંકમાં રૂપિયા આવશે અથવા તો ચેક આવે છે તો બેંક ખાતે ઉધાર. અને ડિવિડન્ડ એ આપણી ઉપજ થઈ કહેવાય. તો ઉપજ ખર્ચના નિયમ અનુસાર ડિવિડન્ડ ખાતે જમા. બેંક ખાતે ઉધાર 500 તે ડિવિડન્ડ ખાતે જમા 500. તારીખ 20 બેંક ખાતે ઉધાર 500 રૂપિયા તે ડિવિડન્ડ ખાતે જમા 500 રૂપિયા. બેંક ખાતે ઉધાર 500 તે ડિવિડન્ડ ખાતે જમા 500 રૂપિયા. બાબત જેમાં ડિવિડન્ડ મળ્યું તેના. ત્યાર પછી 24 તારીખ
એસ્સાર કંપનીએ ડિબેન્ચરનું ₹1000 વ્યાજ ચેકથી ચૂકવ્યું. વ્યવહાર ખાસ વાંચજો વિદ્યાર્થી મિત્રો, આપણે નથી ચૂકવતા. એસ્સાર કંપનીએ ડિબેન્ચરનું વ્યાજ ₹1000 ચેકથી ચૂકવ્યું. એસ્સાર કંપનીએ ચૂકવ્યું મતલબ આપણને તો મળે છે. ડિબેન્ચરનું વ્યાજ આપણને મળે છે ₹1000. અને કેવી રીતે મળે છે? ચેકથી. તો ₹1000 માટે બે ખાતાઓ. ચેકથી મળે છે તો બેંક ખાતું આવશે એક બેંક ખાતું, અને બીજું કેના મળે છે? તો કે ડિબેન્ચર વ્યાજના મળે છે, તો બીજું ડિબેન્ચર વ્યાજનું ખાતું. એક બેંક ખાતું અને બીજું ડિબેન્ચર વ્યાજનું ખાતું. અહીંયા જેવી રીતે ડિવિડન્ડ ચેકથી મળે એવી રીતે અહીંયા ડિબેન્ચરનું વ્યાજ ચેકથી મળે છે. તો એ જ વ્યવહાર થયો કહેવાય. રકમ માત્ર બદલે છે. આમાં ડિવિડન્ડ મળેલું હતું ને આમાં વ્યાજ મળેલું છે. તો બેંકમાં રૂપિયા આવશે, બેંક ખાતે ઉધાર, અને વ્યાજ એ આપણી ઉપજ છે, તો ડિબેન્ચર વ્યાજ ખાતે જમા. તો ₹1000 માટે તારીખ 24 તારીખના વ્યવહારમાં લખશું આપણે બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર 1000 તે ડિબેન્ચર વ્યાજ ખાતે જમા, ડિબેન્ચર વ્યાજ ખાતે, ખાલી વ્યાજ ખાતે લખો તો પણ ચાલે, પણ આમાં લખેલું છે ડિબેન્ચરનું વ્યાજ મળ્યું, તો આપણે પર્ટિક્યુલર ઉલ્લેખ કરીએ ડિબેન્ચર વ્યાજ ખાતે જમા ₹1000. આની બાબત જેમાં લખાય એસ્સાર કંપનીના ડિબેન્ચરનું વ્યાજ મળ્યું તેના, એવી બાબત જે આની લખજો વિદ્યાર્થી મિત્રો. શું બાબત જે લખાય? એસ્સાર કંપનીના ડિબેન્ચરનું વ્યાજ મળ્યું તેના. તો આ 24 તારીખનો વ્યવહાર. અને છેલ્લો વ્યવહાર 25 તારીખનો દુકાન માટે ₹3000 ની કિંમતનું સાઇનબોર્ડ બનાવડાવ્યું. સાઇનબોર્ડ એ ધંધાનું ફર્નિચર છે. આ ફર્નિચરનો વ્યવહાર છે. 3000 નું ફર્નિચર ધંધામાં આવશે અને રોકડ ધંધામાંથી જાશે. રોકડ જાય તો જમા અને ફર્નિચર આવે છે તો ફર્નિચર ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા. રોકડ વ્યવહાર થયો કહેવાય ને. 3000 નું સાઇનબોર્ડ બનાવડાવ્યું. સાઇનબોર્ડ બનાવડાવો મતલબ કે ફર્નિચર બનાવડાવો તો રૂપિયા ધંધામાંથી જશે અને ફર્નિચર ધંધામાં આવે છે તો ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એટલે 25 તારીખનો વ્યવહાર શું થશે? ફર્નિચર ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર. સાઇનબોર્ડ ખાતે ઉધાર ન લખો તો પણ ચાલે, સાઇનબોર્ડ એ ફર્નિચર જ કહેવાય. ફર્નિચર ખાતે ઉધાર ₹3000, ફર્નિચર ખાતે ઉધાર ₹3000 અને રોકડ જાય છે તે રોકડ ખાતે જમા ₹3000. ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા ₹3000. આની બાબત જેમાં વિદ્યાર્થી મિત્રો લખી શકો દુકાન માટે સાઇનબોર્ડ બનાવડાવ્યું તેના. અને છેલ્લે બધા વ્યવહારો આવી ગયા છે. અહીંયા કુલ સરવાળો અને આ ઉધાર કોલમ અને જમા કોલમ બેનો સરવાળો અહીંયા કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. એટલે બે કોલમનો સરવાળો અહીંયા એક સરખો આપણને મળી જશે. તો આજના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે 11મો દાખલો ટેક્સ્ટબુકનો ધ્યાનમાં લીધો, 5મો દાખલો લીધો, 5મા દાખલા પછી આજે આ 11મો દાખલો લીધો છે. ઉપજ ખર્ચને લગતા નિયમો ને લગતો દાખલો છે. ઘણા બધા ખર્ચાઓ આવે છે, ઘણી બધી ઉપજો આવે છે, પણ વારંવાર મેં તમને કીધું છે કે દાખલાઓ એક વખત તૈયાર થઈ ગયા પછી વારંવાર તમારે તેની પ્રેક્ટિસ કરવી પડશે. તો અને તો જ તમને એ આમનોંધ લખવા માટેની ઘરડ પડશે. એટલે આ વિડીયો ખાસ સમજી લેજો અને તમારી ફેરબુકમાં પણ નોંધી લેજો. નવા દાખલા સાથે, નવા મુદ્દાઓ સાથે આવતા લેક્ચરની અંદર ફરીથી મળશું.